વિજ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ પહોંચે છે। એમાં સૌપ્રથમ જોઈએ આપણે 12 સ્વાધ્યાય 12.1 કે એક વર્ગમાં 20 છોકરાઓ અને 15 છોકરીઓ છે। એમાં બે પ્રશ્ન આપ્યા છે, એક A અને B। છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો સૌપ્રથમ આપણે અહીંયા ગુણોત્તર શોધવાનો છે। એ જ રીતના બીજો પ્રશ્ન છે કે છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો થશે? તો સૌપ્રથમ ખાસ યાદ રાખવાનું, અહીંયા ગુણોત્તર છે તો જે પહેલા આપેલો છે આપણે ઉપર લખશું અને જે પછી આપેલો છે એ આપણે નીચે લખશું। એ જ રીતના અહીંયા બીજો ગુણોત્તર હોય આ રીતના લખેલો હોય તો કોઈ સંખ્યા હોય આ રીતના તો આને પછી આ રીતના લખી શકાય કે 8/7 અને જેમ હશે શું હશે જેમ। ચાલો હવે આપણે અહીંયા દાખલા નંબર 1 જોઈએ કે એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ આપ્યા છે। તો સૌપ્રથમ આપણે કુલ વિદ્યાર્થી જોઈ લેવાનું। તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો અહીંયા હું લખું છું પહેલા કુલ વિદ્યાર્થી એટલે છોકરાઓ અને છોકરીઓ બંને વિદ્યાર્થીઓની સંખ્યા। ચાલો કુલ વિદ્યાર્થી એટલે 20 છોકરીઓ અને 15 છોકરા એટલે કેટલા થશે? 35। 20 + 15 એટલે 35। ચાલો એમાં પહેલો A જોઈએ। એમાં કીધું છે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર। તો સૌપ્રથમ પહેલા શું કીધું છે? છોકરીઓની સંખ્યા। તો લખીએ કે છોકરીઓની સંખ્યા છેદમાં શું કીધું છે? છોકરાઓની સંખ્યા। તો લખવાની છોકરાઓની સંખ્યા। ચાલો બરાબર। હવે છોકરીઓની સંખ્યા કેટલી આપી છે? 20। તો અહીંયા ઉપર આપણે 20 લખશું કે 20 ના છેદમાં છોકરાઓની સંખ્યા 15। તો અહીંયા 15 લખશું। ચાલો હવે આનું શું કરવાનું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું છે એટલે આના છેદ ઉડાડવાના છે। જો છેદ ઉડતા હોય તો આપણે ઉડાડીએ। ચાલો અહીંયા જો આને 20 લખવા હોય તો કઈ રીતના લખી શકાય છે? 4 × 5। એ જ રીતના 15 છે તો 5 તેરી 15 અથવા 3 પંચા 15। ચાલો સરખું ઉડાડી દઈએ એટલે 5 ઉડી જશે। શું વધશે? 4/3। ચાલો હવે ગુણોત્તર લખવું હોય તો આ રીતના લખી શકાય કે ગુણોત્તર બરાબર 4/3। ચાલો આ દાખલા નંબર 1 નો જવાબ। એ જ રીતના હવે દાખલા નંબર 2 જોઈએ। દાખલા નંબર 2 માં શું કીધું છે? ચાલો હવે છોકરીઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા। તો આપણને છોકરીઓની સંખ્યા તો ખબર છે। ચાલો અહીંયા લખીએ કે ગુણોત્તર બરાબર કેટલા કીધા છે? છોકરીઓની સંખ્યા। તો લખી નાખીએ કે છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થી। ચાલો કુલ વિદ્યાર્થીની સંખ્યા અથવા કુલ વિદ્યાર્થીની સંખ્યા। ચાલો છોકરીઓની સંખ્યા કેટલી આપેલી છે? 20। તો આપણે ઉપર 20 લખશું છેદમાં કુલ વિદ્યાર્થી કેટલા છે? અહીંયા 35 મેળા છે તો અહીંયા 35 લખશું। ચાલો હવે 20 ના ભાગ પાડવા હોય તો કઈ રીતના પાડી શકાય? 4 × 5 એટલે 4 પંચાને 20 થશે તો અહીંયા લખું 4 × 5। એ જ રીતના 35 છે તો 35 ના 7 પંચાને 35 આ 5 માં સ્કૂલી જશે તો કેટલા મળશે? 4/7। હવે આપણે ગુણોત્તર લખવો હોય તો આ રીતના લખી શકીએ કે ગુણોત્તર બરાબર 4/7 અને શું વધશે? જેમ। ચાલો આ રીતના પણ તમે કરી શકો। જો ઘડી આવડતા હોય તો આ રીતના છેદ ઉડાડવા સહેલા છે અથવા તમે આના અવયવ પાડીને પણ કરી શકો છો। અવયવ પાડવામાં થોડીક લાંબી રીત થઈ જશે। જો આ રીત તમને ફાવે તો આ રીતે તમે દાખલો કરી શકો છો। ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ। વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ, 12 ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે તો નીચેનો ગુણોત્તર શોધો। એમાં પહેલો કીધો છે કે ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે। એ જ રીતના બીજો પ્રશ્ન કે ક્રિકેટ ગમે છે એવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા। ચાલો આપણે વર્ગના 30 વિદ્યાર્થીઓ એટલે કુલ વિદ્યાર્થી તો આપણને મળી ગયા। કુલ વિદ્યાર્થી કેટલા છે? 30। ચાલો તો અહીંયા લખી નાખવાનું સૌપ્રથમ કે કુલ વિદ્યાર્થી
કુલ વિદ્યાર્થીની સંખ્યા. ચાલો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી મળી ગઈ આપણને 20. ચાલો હવે લખી નાખીએ કયા વિદ્યાર્થીને શું ગમે છે. 6 ને ફૂટબોલ, તો ફૂટબોલ અહીંયા લખો ફૂટબોલ. ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થી કેટલા છે 6. ચાલો ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા 12. ચાલો હવે બાકીનાને ટેનિસ ગમે છે, તો ટેનિસ ગમે છે તેનો મતલબ શું થયો? બાકીનાને કુલ વિદ્યાર્થીમાંથી આ બે સંખ્યા બાદ કરવી પડશે, તો 12 ને 6 18 થાય. તો કુલ વિદ્યાર્થી કેટલા છે? સોરી, કુલ વિદ્યાર્થી અહીંયા 30 છે, તો અહીંયા 30 લખી નાખશું. કુલ વિદ્યાર્થી 30. ચાલો 12 ને 6 18 થઈ ગયા, તો કુલમાંથી શું કરવા પડશે? 18 બાદ કરવા પડશે. તો અહીંયા ટેનિસ જે રમતા હોય એ વિદ્યાર્થીની સંખ્યા મળી જશે. ચાલો અહીંયા બાદ કરી દઈએ કે કુલ વિદ્યાર્થી, અહીંયા લખી નાખું પેલા એક વાત કે કુલ વિદ્યાર્થી એમાંથી શું બાદ કરશું? ફૂટબોલ જે ગમે છે તે, એટલે ફૂટબોલ અને બીજા ક્રિકેટ. ચાલો હવે કુલ વિદ્યાર્થી કેટલા છે? 30. કુલ વિદ્યાર્થી 30 ઓછા ફૂટબોલ વાળા 6 અને ક્રિકેટ વાળા 12. ચાલો 12 ને 6 18 એટલે 30 માંથી 12 જશે તો કેટલા વધશે? સોરી 12 ને 6 18 એટલે 30 માંથી 18 જશે તો કેટલા વધશે? 12. એટલે ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી મળી ગઈ આપણને? 12. ચાલો હવે આપણે પ્રશ્ન એ જોઈએ. ચાલો હવે શું કીધું છે? ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા. તો આપણે ઉપર અંશમાં શું લખવાનું? ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થી. તો હું અહીંયા લખું છું કે ગુણોત્તર બરાબર ફૂટબોલ જે વ્યક્તિને ગમે છે, ફૂટબોલ છેદમાં શું લખ્યું? ટેનિસ. ચાલો ફૂટબોલ વાળા કેટલા વિદ્યાર્થી છે? ફૂટબોલ વાળા 6, તો અહીંયા લખું 6 ના છેદમાં ટેનિસ વાળા કેટલા છે? 12. તો અહીંયા છેદ ઉડાડવો હોય તો આપણે ઉડાડી શકીએ કે અહીંયા 6 એકા 6 અને 6 દુ 12, એટલે 6 6 ઉડી જશે. તો અંશમાં કાંઈ ન હોય તો કેવા હોય? 1. એટલે અહીંયા આપણે લખી શકીએ કે 1 ના છેદમાં 2. ચાલો 1 ના છેદમાં 2. તો હવે આપણે ગુણોત્તર લખવો તો કઈ રીતના લખી શકું કે ગુણોત્તર બરાબર 1/2. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. b માં શું કીધું છે કે ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા એટલે લખું છું કે ગુણોત્તર બરાબર જે વ્યક્તિને ક્રિકેટ ગમે છે તે ક્રિકેટ છેદમાં કુલ વિદ્યાર્થી. ચાલો ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? અહીંયા જો ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા 12 છે અને છેદમાં કુલ વિદ્યાર્થી કેટલા છે? 1 વર્ગમાં 30 એટલે 30. હવે આ બંનેના ભાગ પાડીએ એક જ ઘડિયામાં આવતા હોય જે આપણે છેદ ઉડાડી શકીએ. ચાલો અહીંયા 6 દુ 12 થશે, અહીંયા 6 ગુણ્યા 2 લખી શકાશે. અહીંયા 30 ના ભાગ પાડવા તો 30 કયા ઘડિયામાં આવશે? 6 પંચા ને 30 એટલે 6 ગુણ્યા 5. ચાલો 6 6 ઉડી જશે તો વચ્ચે શું? 2 ના છેદમાં 5. ચાલો હવે ગુણોત્તર લખો તો આ રીતના લખી શકીએ ગુણોત્તર બરાબર 2/5. આ આપણે દાખલા નંબર 2 નો જવાબ લખી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે બાજુની આકૃતિ પરથી ગુણોત્તર શોધો. અહીંયા બાજુમાં આકૃતિ આપેલી છે અને એના પરથી આપણે આ દાખલો ગણવાનો છે. બહુ જ સહેલો દાખલો છે. તો સૌપ્રથમ જોઈએ કે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યા ગોઠવેલી છે. તો આની અંદર જે આકૃતિમાં ત્રિકોણની સંખ્યા આપેલી છે એ આપણે લખશું અને એના છેદમાં શું લખશું? વર્તુળની સંખ્યા. તો સૌપ્રથમ આપણે લખીએ અહીંયા ગુણોત્તર કે ગુણોત્તર બરાબર ત્રિકોણની સંખ્યા છેદમાં શું લખશું? વર્તુળની સંખ્યા કે વર્તુળની સંખ્યા. ચાલો ત્રિકોણની સંખ્યા કેટલી આપેલી છે ગણી જોઈએ. 1 2 અને 3. જો 1 2 અને 3. તો અહીં ઉપર લખશું 3 ના છેદમાં વર્તુળની સંખ્યા કેટલી આપી છે? 1 અને 2. ચાલો 2 એટલે આપણે ગુણોત્તર શું મળી ગયો? 3/2 મળી ગયો. તો અહીંયા હું લખી નાખું છું ગુણોત્તર બરાબર 3/2. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યા.
ચાલો અહીંયા ચોરસની સંખ્યા કીધી છે અને કુલ આકાર તો સૌપ્રથમ આપણે કુલ આકાર જોઈએ 1 2 3 4 5 6 અને 7 એટલે કુલ આકાર કેટલા થઈ ગયા 7 તો અહીંયા લખી નાખીએ કે કુલ આકાર કેટલા છે 7 ચાલો હવે ગુણોત્તર લખી નાખીએ ગુણોત્તર બરાબર શું લખશું ચોરસની સંખ્યા તો અહીંયા ઉપર લખીશું ચોરસની સંખ્યા અને છેદમાં શું લખીએ કુલ આકારની સંખ્યા ચાલો ચોરસની સંખ્યા કેટલી છે ગણ જોઈએ 1 અને 2 ચાલો 2 ના છેદમાં કુલ આકારની સંખ્યા કેટલી મળી ગઈ આપણને 7 એટલે અહીંયા 7 ચાલો અહીંયા લખી નાખીશું ગુણોત્તર બરાબર 2:7 ચાલો એ જ રીતના દાખલા નંબર 6 કે લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યા એ જ રીતના ચાલો હવે હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું કે ગુણોત્તર બરાબર વર્તુળની સંખ્યા કેટલી આપેલી છે 1 અને 2 ચાલો અહીંયા 2 લખી નાખું છું અને છેદમાં કેટલા લખવાના છે કુલ આકાર તો કુલ આકાર આપણને આગળ જ મળી ગયા કેટલા છે 7 એટલે અહીંયા 7 ચાલો અહીંયા લખવું હોય તો શું લખી શકાય ગુણોત્તર બરાબર 2:7 આપણે લખી શકીએ ચાલો દાખલા નંબર 4 હમીદ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર આપણે મેળવવાનો છે સૌપ્રથમ જોઈએ અહીંયા અનુક્રમ આપેલો છે એટલે જે પહેલું નામ હોય એનો સમય આપેલો એ જ રીતના બીજું નામ હોય એનો સમય બીજો એટલે આપણે સૌપ્રથમ લખી નાખીએ કે હમીદે કાપેલ અંતર એક કલાકમાં કેટલું અંતર કાપ્યું છે એને 9 કિલોમીટર તો અહીંયા હું લખું છું 9 કિલોમીટર ચાલો એ જ રીતના અખ્તરે કેટલું કાપેલું છે 12 કિલોમીટર તો અહીંયા લખું છું અખ્તરે કાપેલ અંતર એને કેટલું કાપ્યું છે 12 કિલોમીટર તો અહીંયા લખું છું 12 કિલોમીટર ચાલો હવે શું કરવાનું છે આપણે બંનેની ઝડપનો ગુણોત્તર લેવાનો છે તો અહીંયા હું લખું છું ગુણોત્તર ચાલો હવે અહીંયા ગુણોત્તર કઈ રીતના લખીશ પહેલા શું કીધું છે હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર સૌપ્રથમ કોનું નામ છે હમીદ તો આગળ જે ઉપર છે એ પહેલા લખશું તો હમીદે કેટલું કાપ્યું છે 9 કિલોમીટર અને અખ્તરની ઝડપ કેટલી છે 12 કિલોમીટર ચાલો હવે અહીંયા જો કઈ રીતના કરશું અહીંયા 9 એટલે 3 ગુણ્યા 3 એ જ રીતના 4 ગુણ્યા 3 3 ઉડી જશે શું વધશે 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 એટલે અહીંયા ગુણોત્તર લખવાનો કે ગુણોત્તર 3:4 ચાલો દાખલા નંબર 5 જોઈએ કે નીચેના ખાના પૂર્ણ કરો કે 15 ના છેદમાં 18 બરાબર ખાનું આવ્યું છે એના છેદમાં 6 બરાબર 10 ના છેદમાં ખાનું આવ્યું છે અને બરાબર ખાનાના છેદમાં 30 આપ્યું છે શું આ ગુણોત્તર સરખા છે એવો પ્રશ્ન પૂછ્યો છે પહેલા બે પ્રશ્ન પૂછ્યા છે પહેલા ખાના પૂર્ણ કરવાના છે પછી આ જે જવાબ મળે એનો ગુણોત્તર સરખો છે એ આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ અહીંયા જોઈએ બરાબર આપેલું છે કે આ બે સંખ્યા કેવી છે સમાન છે તો સૌપ્રથમ લખી નાખીએ કે 15 ના છેદમાં 18 એટલે આ બંનેનો ગુણોત્તર કેવો હોય છે સમાન અથવા જે સંખ્યા મળે એ સમાન છે ચાલો હવે આપણે સૌપ્રથમ શું કરીએ ડાયરેક્ટ તમને આવડે તો પણ થઈ શકે પણ આપણે શરૂઆતમાં પહેલા શું કરીએ અહીંયા ગુણાકાર કરીએ ચોકડી ગુણાકાર કરીએ જો આ સંખ્યાનો આની સાથે આ સંખ્યાનો આની સાથે ચાલો ચલો 15 ના 15 ગુણ્યા હવે ચોકડી ગુણાકાર કરશો એટલે 6 ક્યાં જશે અહીંયા 15 સાથે ગુણાશે ચાલો બરાબર આ ખાનું આ ગુણ્યા હવે આ 18 ક્યાં જશે અહીંયા ઉપર જશે એટલે ખાના સાથે ગુણાશે ચાલો 18 હવે આપણે ખાનાને સૂત્રનો કરતા કરીએ એટલે 18 ક્યાં આવતા રહેશે છેદમાં અથવા ડાયરેક્ટ તમને આવડે તો આ ખાનો એને લેવા દેવાનો અને 6 ને ડાયરેક્ટ 15 સાથે ગુણી દેવાનો ચાલો એક સ્ટેપ ઓછું થશે તમારું ચાલો 18 ક્યાં આવતા રહેશે છેદમાં ખાનો ચાલો છેદ ઉડાડો જો હવે અહીંયા જો 6 તેરે 18 થશે તો 6 6 ઉડી જશે હવે એ જ રીતના અહીંયા જો 15 છે તો શું થશે 3 5 15 થશે 3 5 15 એટલે 3 3 ઉડી જશે તો
જે ખાનું હોય એના બરાબર શું મળી ગયા આપણને 5, એટલે ખાનામાં આપણે શું મૂકવાના 5. ચાલો એ જ રીતના બીજું, હવે બીજું જો આના બરાબર આવે તો પણ ચાલે અને આ બે સંખ્યા લો તો પણ ચાલે. અહીંયા જો અહીંયા લખીએ આ 5 ના છેદમાં 6 જ લખીએ અથવા આ લખો તો પણ ચાલે. બરાબર. હવે શું લખવાનું 10 ના છેદમાં આ ખાનું લખવાનું. ચાલો હવે શું કરીએ, ખાના પહેલા સોકડી ગુણાકાર કરીએ એટલે આ ખાનું 5 સાથે ગુણાશે અને 6 10 સાથે ગુણાશે. ચાલો 5 ગુણ્યા હવે 10 ગુણ્યા 6. ચાલો આ ખાનાના સૂત્રનો કરતા કરીએ. આ 5 ક્યાં આવતા રહેશે, અહીંયા છેદમાં. ચાલો હવે 10 ની જગ્યાએ શું લખાશે, 5 ગુણ્યા 2 લખાશે તો 5 5 ઉડી જશે અને 2 6 કેટલા થઈ જશે 12, એટલે ખાના બરાબર કેટલા થઈ જશે 12. ચાલો એ જ રીતના આગળ જોઈએ. હવે શું કીધું છે 10 ના છેદમાં ખાનું એટલે એના કેટલા પણ આપણે 12. ચાલો 10 ના છેદમાં 12 બરાબર અહીંયા ખાનું આપેલું છે અને આ છેદમાં 30 આપેલા છે. ચાલો હવે શું કરવાનું છે, અહીંયા હવે આ 10 આ 30 સાથે ગુણાશે, ચોકડી ગુણાકાર એટલે 10 નો 30 સાથે ગુણાકાર, એ જ રીતના ખાનાનો 12 સાથે ગુણાકાર. આ 10 ગુણ્યા 30 બરાબર કેટલા ગુણ્યા છે 12. હવે ખાનાને આપણે સૂત્રનો કરતા કરીએ એટલે 12 ક્યાં જતા રહેશે છેદમાં, એટલે 10 ગુણ્યા 30 ના છેદમાં કેટલા થશે 12. ચાલો છેદ ઉડાડો એટલે અહીંયા શું થશે 5 ગુણ્યા 2 થશે, એ જ રીતના અહીંયા 6 ગુણ્યા 2 થશે, 2 2 ઉડી જશે. એ જ રીતના અહીંયા જો 6 ગુણ્યા 5 થશે એટલે 6 પંચા ને 30 થશે, અહીંયા 6 6 હજુ ઉડી જશે તો વચ્ચે કેટલા અહીંયા 5 અહીંયા 5 એટલે 50 કેટલા થશે 25, એટલે 5 ચોરસ બરાબર ખાનું કેટલા મળશે 25. ચાલો હવે શું કીધું છે, આ ગુણોત્તર સરખા છે એવું આપણને કીધું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ આ ગુણોત્તર સરખા છે. ચાલો તો અહીંયા હું લખી નાખું છું કે 15 ના છેદમાં 18, એ જ રીતના ચાલો 5 ના છેદમાં 6, અહીંયા 5 ના છેદમાં 6 લખી નાખું છું. એ જ રીતના બે આગળ લખું છું કે 10 ના છેદમાં 12, અહીંયા 10 ના છેદમાં 12 અને જે કયું છે 25 ના છેદમાં 30, અહીંયા 25 ના છેદમાં 30. હવે શું કરવું પડે, આપણે ગુણોત્તર સરખો છે એ તપાસવા માટે આપણે શું કરવું પડે, એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લેવું પડે. તો સૌપ્રથમ અહીંયા જો 15 ના છેદમાં 18 છે તો આપણે એને શું કરવું પડશે, અહીંયા છેદ ઉડાડવો પડશે. અહીંયા જો 5 તેરી 15, એ જ રીતના 6 તેરી 18, આ 3 3 ઉડી જશે તો કેટલા મળશે આપણને 5 ના છેદમાં 6 મળશે. ચાલો આનો હવે છેદ ઉડશે નહીં એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે નહીં. ચાલો અહીંયા 5 ના છેદમાં 6 છે તો 5 ના છેદમાં 6 છે તો એનો કાંઈ છેદ ઉડશે નહીં. ચાલો અહીંયા 10 ના છેદમાં 12 છે તો સૌપ્રથમ અહીંયા 10 ના છેદમાં 12 છે તો આપણે છેદ ઉડાડીએ તો 5 ગુણ્યા 2 થશે, અહીંયા 6 ગુણ્યા 2 થશે, 2 2 ઉડી જશે, શું મળશે 5 ના છેદમાં 6. એ જ રીતના આપણે અહીંયા 30 આપેલા 25 ના છેદમાં 30 તો અહીંયા લખીએ કે 25 ના છેદમાં 30 તો આપણે 55 કેટલા થશે 25, એ જ રીતના 6 5 કેટલા થશે 25, 5 5 ઉડી જશે તો શું મળ્યું 5 ના છેદમાં 6. તો આપણે કહી શકીએ જો બધામાં સરખો ગુણોત્તર મેળવો. ચાલો લખી નાખવાનું, શું કહેવાનું હા, શું કહી દેવાનું હા, ખાલી જવાબ તમારો એટલો જ છે તો અહીંયા લખી નાખવાનું સમાન ગુણોત્તર છે અથવા એમ લખી નાખીએ હા સમાન ગુણોત્તર છે. ચાલો આટલું લખી નાખવાનું. ચાલો દાખલા નંબર 6 જોઈએ કે નીચેના ગુણોત્તર શોધો. એમાં એ આપ્યો છે 81 અને 108. તો સૌપ્રથમ આપણે આનો ગુણોત્તર મેળવવાનો છે. તો પહેલા જે સંખ્યા આપી છે આપણે ઉપર લખી નાખીએ અંશમાં 81 ના છેદમાં 108. ચાલો સૌપ્રથમ આપણે આના છેદ ઉડાડીએ તો અહીંયા જો 9 ગુણ્યા 9 એટલે 9 9 81 થશે. એ જ રીતના અહીંયા 12 9 108. ચાલો 12 9 108. ચાલો અહીંયા શું ઉડી જશે 9 9 ઉડી જશે. એ જ રીતના
ચાલો જે 9 ના છેદમાં 12 છે એટલે 3 ગુણ્યા 3 લખી શકાય એ જ રીતના અહીંયા 4 ગુણ્યા 3 લખી શકાય ચાલો અહીંયા 3 3 ઉડી જશે તો શું મળશે 3 ના છેદમાં 4 ચાલો ગુણોત્તર આપણો શું મળી ગયો ગુણોત્તર બરાબર 3/4 ચાલો અહીંયા ડાયરેક્ટ આવડે તમને ઉડાડતા તો પણ કરી નાખવાનું જો અહીંયા 27 તેરી થશે 27 તેરી 81 થશે એ જ રીતે અહીંયા 27 ચોક 108 થશે પણ જો એટલો લાંબો વિડિયો ન આવડે તો બે જે તમને આવડે છે એ રીતના ભાગ પાડતું જવાનું ચાલો દાખલા નંબર B જોઈએ અહીંયા 98 ના છેદમાં કેટલા આપ્યા છે 63 તો સૌપ્રથમ અહીંયા જો 98 તમને જે ઘડિયો આવડતો હોય એમાં 98 આવતા હોય એ આપણે લખી નાખીએ અહીંયા 14 સટ્ટા 98 થશે કેટલા થશે 14 સટ્ટા 98 અહીંયા 7 નવા 63 થશે ચાલો 7 7 ઉડી જશે શું વધશે 14 ના છેદમાં 9 ચાલો હવે ભાગ ઉડે છે ભાગ પડે છે આના કાઈ ચાલો ઉડતા હોય તો ઉડાડીએ 7 અહીંયા 14 અહીંયા 7 દૂર 14 થશે અહીંયા 3 તેરી 9 થશે કાઈ છેદ છે નહીં બંનેમાં સમાન છે નહીં એટલે અહીંયા લખી નાખવાનું તમારે કે ગુણોત્તર કેટલો થઈ ગયો અહીંયા ગુણોત્તર 14/9 ચાલો હવે દાખલા નંબર 6 કે 33 કિલોમીટર અને 121 કિલોમીટર આપેલું છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે ગુણોત્તર બરાબર 33 કિલોમીટર ના છેદમાં 121 કિલોમીટર ચાલો અહીંયા જો બહાર ઉડાડતા આવડતા હોય તો લખી નાખીએ અહીંયા 11 તેરી 33 થશે કેટલા થશે 11 તેરી 33 એટલે 11 ગુણ્યા 3 ચાલો એ જ રીતના અહીંયા જો 11 ગુણ્યા 11 અથવા 11 નો વર્ગ હોય તો તમને આવડતું હોય તો ડાયરેક્ટ અહીંયા ખબર પડી જાય કે 11 ગુણ્યા 11 નો વર્ગ કેટલો થાય 101 ચાલો અહીંયા 11 11 ઉડી જશે શું વધશે 3 ના છેદમાં 11 એટલે આ ગુણોત્તર આ રીતના લખી શકાય કે ગુણોત્તર બરાબર 3/11 ચાલો એ જ રીતના દાખલા નંબર D જોઈએ કે 30 મિનિટ અને 45 મિનિટ આપી છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ ગુણોત્તર કે ગુણોત્તર બરાબર 30 મિનિટ ના છેદમાં 45 મિનિટ ચાલો અહીંયા જો છેદ ઉડતા હોય એટલે 6 પંચા અહીંયા 9 પંચા 45 થશે ચાલો અહીંયા 9 પંચા 45 થશે એ જ રીતના અહીંયા 5 6 30 થશે એટલે 5 5 ઉડી જશે એ જ રીતના આજે કેટલા વધશે 6 વધશે અને છેદમાં 9 એટલે અહીંયા જે 3 દુ 6 થશે કેટલા થશે 3 દુ 6 અહીંયા 3 તેરી 9 ચાલો કેટલા વધશે 2 ના છેદમાં 3 ચાલો આ મળી ગયું અથવા ડાયરેક્ટ તમારે કરવું હોય તો પણ થાય કે 15 દુ 30 અને 15 તેરી 45 ડાયરેક્ટ પણ તમે કરી શકો ગુણોત્તર કેટલો મળી ગયો 2/3 ચાલો દાખલા નંબર 7 જોઈએ કે નીચેના ગુણોત્તર શોધો કે એમાં પહેલો દાખલો આપ્યો છે કે 30 મિનિટ અને 1.5 કલાક તો સૌપ્રથમ તો તમને આ કલાકને મિનિટમાં ફેરવતા આવડવું જોઈએ અથવા મિનિટને કલાકમાં ફેરવી નાખો આપણને સહેલું શું પડશે મિનિટમાં ફેરવવાનું તો સૌપ્રથમ 1 કલાક એટલે કેટલી મિનિટ થશે 60 મિનિટ ચાલો તો 1.5 એટલે કેટલી થશે એમાં બીજી અડધી કલાક ઉમેરી દઈએ 30 મિનિટ એટલે કેટલી થશે 90 મિનિટ ચાલો એ 90 મિનિટ કઈ રીતના આવે એ આપણે શીખીએ ચાલો આ 30 મિનિટ સૌપ્રથમ અહીંયા શીખી લઈએ બાજુ 1.5 કલાક ચાલો હવે પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરવું પડે છેદમાં 10 મૂકવા પડે ચાલો મૂકીએ કે 15 ના છેદમાં 10 ચાલો હવે આ કલાક દૂર કરવી છે એની જગ્યાએ મિનિટ લાવી છે તો 1 કલાક એ કેટલી મિનિટ થશે 60 મિનિટ તો અહીંયા લખી નાખવાની 60 મિનિટ આ તો 60 મિનિટ ચાલો હવે છેદ ઉડાડો આ 0 0 ઉડી જશે તો 15 6 કેટલા થશે 90 એટલે 90 મિનિટ થઈ ગઈ ચાલો હવે ડાયરેક્ટ લખી નાખીએ કે ગુણોત્તર બરાબર 30 મિનિટ ના છેદમાં કેટલી 90 મિનિટ એટલે 0 0 ઉડી જશે એ જ રીતે અહીંયા 9 જો 9 ને બે ભાગ પાડવા તો 3 તેરી 9 થશે અહીંયા 3 3 ઉડી જશે શું વધશે 1 ના છેદમાં 3 અહીંયા કાંઈ કોઈ સંખ્યા ન હોય એટલે એનો મતલબ શું થાય 1 હોય એટલે 1 ના છેદમાં 3 એટલે અહીંયા ગુણોત્તર લખવો હોય તો આ રીતના લખી શકાય કે ગુણોત્તર બરાબર 1/3 ચાલો દાખલા નંબર B જોઈએ અહીંયા જો 40 સેમી અને 1.5 મીટર આપ્યા છે તો મીટર ને સેમીમાં ફેરવવા માટે 1 મીટર એટલે કેટલા સેમી થાય 100 સેમી તો અહીંયા સૌપ્રથમ 1.5 મીટર છે એને સેમીમાં ફેરવી નાખીએ ચાલો
મીટર. પેલા પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં કેટલા મૂકવા પડે 10 એટલે 15 ના છેદમાં 10 થશે. ચાલો હવે મીટર દૂર કરવું છે સેમી કરવું છે તો 1 મીટર એટલે કેટલા સેમી થાય 100 સેમી. તો અહીંયા લખી નાખવાનું 100 સેમી 100 સેમી. શૂન્ય શૂન્ય ઉડી ગયું કેટલા 15 ગુણ્યા 10 15 દાળ કેટલા થશે 150. અહીંયા 50 150 સેમી. ચાલો હવે ગુણોત્તર લખી નાખીએ કે ગુણોત્તર બરાબર 40 સેમી ના છેદમાં 150 સેમી. શું થશે અહીંયા છેદ ઉડાડો શૂન્ય શૂન્ય ઉડી જશે તો વચ્ચે કેટલા 4 ના છેદમાં 15. બેને ઘડિયામાં સામાન્ય અવયવ મળે છે ના 2 2 4 અને 3 55 એટલે સામાન્ય અવયવ મળશે ને એટલે ગુણોત્તર શું રહેશે ગુણોત્તર 4:15. ચાલો દાખલા નંબર સી જોઈએ કે 55 પૈસા અને 1 રૂપિયો. તો સૌપ્રથમ તમને શું ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય. તો 1 રૂપિયો એટલે કેટલા પૈસા થશે 100 પૈસા. તો સૌપ્રથમ લખી નાખવાનું કે 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર કેટલા થશે 100 પૈસા. 100 પૈસા થશે. તો ચાલો સૌપ્રથમ લખી નાખીએ ગુણોત્તર. ગુણોત્તરમાં 100 ઉપર શું લખશું 55 પૈસા. 55 પૈસા છેદમાં 100 લખશું. ચાલો છેદ ઉડાડીએ તો અહીંયા કેટલા થશે 11 પંચા 55 થશે 11 પંચા 55. અહીંયા 20 પંચા 100 20 પંચા 100 પાંચ પાંચ ઉડી જશે છેદમાં. હવે 20 વધ્યા ઉપર અંશમાં 11 એટલે શું લખી શકાય 11 ના છેદમાં 20. તો આપણો ગુણોત્તર શું મળી ગયો ગુણોત્તર આપણો મળી ગયો 11/20. ચાલો હવે દાખલા નંબર ડી. જો અહીંયા મિલી આપ્યું છે એટલે કે મિલીલીટર આપ્યું છે અને 2 લીટર આપ્યું છે એટલે 500 મિલી અને 2 લીટર. તો 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય. જેમ 1 કિલોગ્રામ એટલે 1000 કિલો 100 ગ્રામ 1000 ગ્રામ થાય એ રીતના અહીંયા 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય 1000 મિલીલીટર. તો અહીંયા 2 લીટર આપેલું છે તો સૌપ્રથમ આપણે એને મિલીલીટરમાં ફેરવી નાખીએ. તો કેટલા વડે ગુણો આપણે 2 ગુણ્યા 1000 વડે ગુણો આપણે. ચાલો તો કેટલા થશે 2000 થશે. ચાલો 2000 મિલીલીટર એટલે મિલી. ચાલો હવે ગુણોત્તર લખી નાખીએ. ગુણોત્તર શું આપેલો છે 500 મિલી ના છેદમાં 2000 મિલી. અહીંયા શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ એ જ રીતના અહીંયા શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ. અહીંયા 5 અને અહીંયા 20. જો 5 ના ઘડિયામાં આવશે 20 એટલે 5 4 20 આવશે અથવા 4 5 20. તો 5 5 ઉડી જશે. તો હવે ઉપર અંશમાં શું વધ્યું કાંઈ ન વધ્યું તો કેટલા વધે 1 એટલે 1 ના છેદમાં 4 લખી શકાય. હા તો અહીંયા આપણો ગુણોત્તર શું મળી ગયો ગુણોત્તર આપણે મળી ગયો 1/4. ચાલો દાખલા નંબર 8 જોઈએ કે એક વર્ષમાં સીમા 1,50,000 કમાય છે અને 50,000 બચત કરે છે તો ગુણોત્તર શોધો. એમાં પહેલો પ્રશ્ન છે કે સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમનો ગુણોત્તર મેળવો. એ જ રીતના તેને બચાવેલ રકમ અને તેને ખર્ચ કરેલ રકમ મેળવો. ચાલો અહીંયા બચત કરેલી રકમ અને કમાય છે તે રકમ આપેલી છે. ખર્ચ કરેલ રકમ આપેલી નથી. તો સૌપ્રથમ જો અહીંયા 1,50,000 રૂપિયા કમાય છે એમાંથી 50,000 બચત કરે છે એટલે એનો મતલબ શું થશે 1,00,000 રૂપિયા શું થશે એની ખર્ચ થશે. ચાલો તો સૌપ્રથમ અહીંયા લખીએ તો ખર્ચ લખી નાખવાનું કે ખર્ચ કરેલ રકમ શું થશે જે કમાય છે એમાંથી શું કરવું પડશે બચત બાદ. તો કમાય છે કેટલા 1,50,000 તો અહીંયા લખાય 1,50,000 ઓછા કેટલા લખવાના 50,000 તો વચ્ચે કેટલા 1,00,000 વચ્ચે. ચાલો આ શું મળી ગયો આપણે એનો ખર્ચ. બચત આપેલી છે કમાય છે તે આપેલું છે. ચાલો હવે દાખલા નંબર એ જોઈએ. સીમા કમાય છે તે રકમ એટલે એનો ગુણોત્તર મેળવવાનો હોય તો સૌપ્રથમ શું કરવાનું જે પેલા આપેલું છે આપણે લખી નાખશું. કમાય છે કેટલા એ લખી નાખીએ કે 1,50,000 છેદમાં તે બચત કરે છે તે રકમ. બચત કેટલી કરે છે 50,000 ની તો અહીંયા 50,000. ચાલો હવે સરખું છે તે આપણે ઉડાડી દઈએ. આ 1 2 એ જ રીતના 3 અહીંયા 4. હવે શું મળ્યું આપણને 15 ના છેદમાં 5 મળ્યા. ચાલો અહીંયા કઈ રીતે લખી શકાશે 5 તેરી 15 લખી શકાશે. 5 5 ઉડી જશે. શું મળશે 3 ના છેદમાં 1 વધશે. ચાલો તો અહીંયા આનો ગુણોત્તર શું મળી ગયો એ લખી નાખો કે ગુણોત્તર 3/1.
ચાલો એ જ રીતના દાખલા નંબર બી જોઈએ. એનો ગુણોત્તર મેળવવો હોય તો સૌપ્રથમ જો શું કીધું છે પહેલા કે તેને બચાવેલ રકમ, તેને બચાવી છે કેટલી 50000. તો સૌપ્રથમ અહીંયા લખીને કે 50000 ને બચાવેલી છે. ચાલો હવે એને ખર્ચ કરેલ રકમ, ખર્ચ કેટલી કરી છે 1 લાખ રૂપિયા. તો અહીંયા લખીને પણ 1 લાખ. ચાલો હવે સરખું છે ઉડાડી દઈએ. અહીંયા શૂન્ય, અહીંયા શૂન્ય, આ શૂન્ય, અહીંયા. ચાલો હવે વધ્યું છે શું 5 ના છેદમાં 10 લીધા છે. તો 10 ની જગ્યાએ શું લખી શકાશે 5 ગુણ્યા 2 લખી શકાશે. ચાલો 5 માં શું લીધું. હવે અહીંયા શું લીધું કાંઈ ન હોય તો 1 એટલે 1 ના છેદમાં 2 લખવાનું. ચાલો 1 ના છેદમાં 2. તો આપણો ગુણોત્તર શું મળી ગયો? ગુણોત્તર 1/2. આપણો ગુણોત્તર શું મળી ગયો 1/2. ચાલો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો.